વિશ્વ વિહાર ઓક્ટોબર 2025 પ્રેરણા ટીમ બાલિકા લેખન પ્રીતિ શાહ પઠન અશ્વિન આણદાણી નવી દિલ્હીમાં ઉછરેલા સફીના હુસૈને બાળપણમાં જ ગરીબી હિંસા અને દુર્વ્યવહારનો અનુભવ કર્યો. પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે સફીનાએ 3 વર્ષ અભ્યાસ છોડવો પડ્યો હતો. તેમણે 1987થી 1989 સુધી દિલ્હીની DPS RK પુરમમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ તેમના એક સગાના સહયોગથી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રવેશ મળ્યો અને 1992થી 1995 સુધી લંડનમાં અભ્યાસ કર્યો. તેમના જીવનમાં શિક્ષણથી વળાંક આવ્યો ત્યારે તેમણે નક્કી કર્યું કે તેમના જેવી છોકરીઓ માટે આવી જ ભૂમિકા નિભાવવી છે. અભ્યાસ પૂર્ણ કરીને દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના ગ્રામીણ અને શહેરમાં જરૂરિયાતમંદ સમુદાયો માટે તેમણે કામ કર્યું. 1998થી 2004 સુધી સાન ફ્રાન્સિસ્કોની ચાઇલ્ડ ફેમિલી હેલ્થ ઇન્ટરનેશનલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કર્યું. 2005માં તેમના પિતા અને બોલિવૂડ તથા ટીવીના જાણીતા અભિનેતા યુસુફ હુસૈન પાસે મુંબઈ આવ્યા. ભારત આવ્યા પછી સંશોધન કર્યું. તેઓ સરકાર પાસે ગયા અને છોકરીઓના શિક્ષણ અંગે કામ કરવાની વાત કરી. સરકારે રાજસ્થાનના 26 જિલ્લાનો ડેટા આપ્યો કે જ્યાં લૈંગિક અસમાનતા વધારે હતી. ભારતમાં સ્કૂલે ન જનારી છોકરીઓ, બાલિકા વધુ અને હ્યુમન ટ્રાફિકિંગમાં છોકરીઓની સંખ્યા સૌથી વધુ છે. છોકરીઓને અભ્યાસ ન કરાવવા પાછળનું કારણ પિતૃસત્તા અને રૂઢિચુસ્ત માનસિકતા છે. જે ક્ષેત્રોમાં તેઓ કામ કરે છે ત્યાં બકરીને સંપત્તિ ગણે છે અને પુત્રીને બોજ. આમાંથી બહાર નીકળવાનો એક જ ઉપાય છે અને તે છે શિક્ષણ. સફીના હુસૈને 2007માં એજ્યુકેટ ગર્લ્સની સ્થાપના કરી. 2008માં 50 સ્કૂલોથી તેમણે શરૂઆત કરી. રાજસ્થાનમાં છોકરીઓને સ્કૂલે ન મોકલવા પાછળ પારિવારિક ઉદાસીનતા, પ્રેરણાનો અભાવ અને છોકરીઓની અનિચ્છા જેવી બાબતો મુખ્ય હતી. તેઓ દરેક ગામમાં ઘેર ઘેર જઈને સ્કૂલે ન જતી છોકરીઓને શોધે છે. આ મિશન વ્યક્તિગત હોવાથી તેનું મોડલ પણ એ પ્રકારનું બનાવ્યું છે. તેઓ ગામડાઓમાં જઈને મોબાઈલ પર ડેટા એકત્રિત કરે છે, તેમને સ્કૂલ સુધી લાવવા માટે તાલીમ પામેલા કર્મચારીઓને મદદ કરે છે. એ ઉપરાંત ગામની બેઠક, પડોશીઓની બેઠક અને વ્યક્તિગત સંપર્કના માધ્યમથી સમજાવવામાં આવે છે. છોકરીઓ એક વખત સ્કૂલે આવતી થાય પછી સ્કૂલમાંથી જતી ન રહે અને તેનો અભ્યાસ આગળ ચાલુ રહે તેની સંભાળ લે છે. તેને માટે સ્કૂલોમાં શૌચાલય છે કે નહીં તેની પણ તપાસ તેઓ કરે છે. 1971ની 21મી જાન્યુઆરીએ જન્મેલા સફીનાએ અનુભવ્યું કે રાજસ્થાનના કોઈ આદિવાસી ગામમાં કોઈના પણ ઘરે જઈને તમે કહો કે મહેરબાની કરીને તમારી દીકરીને અભ્યાસ માટે સ્કૂલે મોકલો તો તેનાથી ખાસ કોઈ પરિણામ મળે નહીં. તેમની માનસિકતામાં પરિવર્તન લાવવા માટે તે સમુદાયને સંગઠિત કરીને સ્થાનિક એજન્ટની મદદ લેવી પડે છે. તેઓએ દરેક ગામમાં સ્વયંસેવકો ઊભા કર્યા છે અને ટીમ બાલિકા બનાવી છે, જેના પર લોકો સ્થાનિક સંબંધોને કારણે તેમનામાં વિશ્વાસ મૂકે છે. તે લોકો જાણે છે કે પરિવર્તન લાવવા માટે કોની સાથે વાત કરવાની છે. આજે 33,000 સ્વયંસેવકો ટીમ બાલિકા તરીકે કામ કરે છે. છોકરીઓને સ્કૂલમાં પ્રવેશ કરાવવા અને સ્વયંસેવકો શોધવા માટે વર્તમાનપત્રોમાં જાહેર ખબર આપે છે. જીપમાં લાઉડસ્પીકર લગાવીને ગામે ગામ જાહેરાત કરે છે. પોસ્ટર અભિયાન ચલાવે છે. રેડિયોના માધ્યમનો ઉપયોગ કરે છે. તેમજ ભરતી મેળાનું આયોજન કરે છે. આમ શક્ય તેટલા બધા પ્રયત્નો કરવામાં આવે છે. સરકાર સાથે મળીને કામ કરતા હોવાથી સરપંચ અને ગામના મુખ્ય માણસો પણ સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હોય છે. સફીના કહે છે કે આ બધું રાતોરાત થતું નથી, ઘણા વર્ષો લાગે છે. પરંતુ છોકરીઓની એક પેઢીને અભ્યાસ કરાવી શકીશું તો આ ચક્ર તૂટશે. કારણ કે ડેટા એમ કહે છે કે શિક્ષિત માતા તેના બાળકોને શિક્ષિત કરે તેવી સંભાવના બમણી થઈ જાય છે. એજ્યુકેટેડ ગર્લ્સે ફંડ માટે 2017માં શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પ્રથમવાર ડેવલપમેન્ટ ઇમ્પેક્ટ બોન્ડની શરૂઆત કરી અને એશિયામાં પ્રથમવાર ઓડેસિયસ વિઝનમાં એજ્યુકેટેડ ગર્લ્સનો સમાવેશ થયો.
જેમાં 8 પ્રોજેક્ટ વચ્ચે $300 મિલિયન અમેરિકી ડોલર ફાળવવામાં આવે છે. એક એવું મોડેલ બનાવ્યું કે જેમાં ફંડિંગ સીધું બાળકોના શિક્ષણ સાથે જોડાય. આનાથી શિક્ષણના ક્ષેત્રે પારદર્શિતા જોવા મળી. અત્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના 30,000 ગામોમાં આ કામ ચાલે છે. સફીના હુસૈનનું લક્ષ્ય વધુને વધુ ગામો સુધી પહોંચીને 1.5 કરોડ છોકરીઓ જે સ્કૂલે નથી જતી તેમાંની સૌપ્રથમ 40%ની સમસ્યા હલ કરવાનું છે. કારણ કે આ 40% છોકરીઓ 5% ગામોમાં છે. આ 5% ગામોની સમસ્યા હલ થઈ જાય તો ઘણું મોટું કામ થઈ શકે. જો ભારતની આ લાખો છોકરીઓ શિક્ષિત થાય તો વિકાસમાં ઘણું મોટું પ્રદાન આપી શકે. અનેક એવોર્ડથી સન્માનિત સફીના હુસૈન સ્કૂલે ન જનારી છોકરીઓના ડેટા મેળવવા માટે એઆઈની મદદ લઈ રહ્યા છે. 2007થી ગ્રેજ્યુએટ ગર્લ્સ શરૂ કરનાર સફીનાએ પાલી અને ઝાલોર જિલ્લાના 50 ગામોથી શરૂ કરેલું કામ આજે 25,000થી વધુ ગામો સુધી પહોંચ્યું છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ છોકરીઓને શિક્ષણ આપવામાં સફળતા મળી છે. વર્લ્ડ બેંક પણ છોકરીઓને શિક્ષિત કરવા માટે કરવામાં આવેલા મૂડીરોકાણને સર્વોત્તમ મૂડીરોકાણમાંનું એક કહે છે. તાજેતરમાં જલવાયુ વૈજ્ઞાનિકોએ ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે 80 કાર્યોની સૂચિ જાહેર કરી છે. તેમાં આશ્ચર્યની વાત એ છે કે છોકરીઓ માટે શિક્ષણનો નંબર 6થા સ્થાને છે, જે ઇલેક્ટ્રિક કાર અને પેનલ કરતાં આગળ છે. 2021માં રાજસ્થાનમાં સફીનાએ પ્રોજેક્ટ પ્રગતિ શરૂ કર્યો. તે અંતર્ગત 15થી 25 વર્ષની 300 છોકરીઓએ સ્કૂલમાં ફરી અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને આજે તેમાં 7,000 છોકરીઓ અભ્યાસ કરે છે. તેમાંથી 61% છોકરીઓ 10મા ધોરણમાં ઉત્તીર્ણ થઈ છે. સફીના હજી વધારેમાં વધારે ગામડાઓની વિદ્યાર્થિનીઓને આવરી લઈને 2035 સુધીમાં તેઓ 1 કરોડ બાળકો સુધી પહોંચવા માગે છે અને ઈચ્છે છે કે વિશ્વમાં એમનું મોડેલ અપનાવવામાં આવે. એજ્યુકેટેડ ગર્લ્સને 2025નો રોમન મેગ્સેસે એવોર્ડ મળ્યો છે, જે 7 નવેમ્બર 2025ના રોજ મનીલામાં આપવામાં આવશે. રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનારી એજ્યુકેટ ગર્લ્સ ભારતની પ્રથમ સંસ્થા છે.